હેલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ ધ એન્જલ્સ વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. મેં એમ કીધું ને હેલો ગાઈસ તો વી ગઈ, અને આ છે અમારા દીદી. હા, અને આ પાછળ છે બીજા દીદી, અને એની પાછળ છે ત્રીજા દીદી. તો ગાઈસ અમે જઈએ છીએ ભગોડા. હું હરખી આવું છું તો દીદી કેમેરા હરખી આવું છું. તો ગાઈસ અમે જઈએ છીએ ભગોડા. એના માટે તમે વ્લોગ ચાલુ કરશો ને વ્લોગ ચાલુ કર્યો એટલે તરત જ ત્યાં પાછળ અવાજ આવવાનો શરૂ થઈ ગયો, કારણ કે તેજલ દીદી આવ્યા છે રાજકોટ થી, અને એ આજે વયા જવાનું હતું. તો મેં એવી ઓફર કરી કે મેં કીધું તમારે જો રોકાણ તો મેં આપણે ભગોડા જઈએ. તો એ ભગોડા જવા માટે સ્પેશિયલી રોકાણા છે. તો અમે ચારે જઈએ છીએ ભગોડા. આજે છે સન્ડે, તો આજે આપણી શોપિંગ બંધ છે. હા, આ બધી મારી જો 1 2 3 અને એક બાર છે. આ મારી 4th નણંદ. કઈક એમનું ટોકિંગ, બે ભાઈ બહેન નું કઈક ટોકિંગ ચાલે છે. તો રાહુલ આવે છે અમને મૂકવાના. અમે જઈએ છીએ કઈ છૂટકમાં. રાહુલ કહે છે કે હું તમને વાહન બંધાઈ દઉં, પણ હું ના પાડું છું. અને આ ગાઈસ જો આ બધા અમે કાલે શૂઝ ધોયા હતા. આ નો થોકે લાગતા, ચેન્જ કરી નાખ. અને આ ગાય છે ને હવા પાછી મારવા માટે એને જો પર્સ નવું લીધું છે ને, એમ કે છે મારો એકનો ફોન એમાં નાખી છે એમ. હા ને એનું પર્સ તો બહુ મસ્ત હતું, પણ એને કે મારે મેં કીધું એ કે નથી લેવું એમ, ખોટું સાચવવું પડે એમ. ચાલો ગાઈસ મળીએ રસ્તામાં, કારણ કે બહુ લેટ થઈ ગયું. 4 વાગે આવ્યો છે, કારણ કે પછી અમારે પહોંચવામાં અંધારું થઈ જશે એમ. તારા હાથ રસ્તો હશે. તો ગાડીમાં બે ગયા છે. તમને વાહન મળી કેટલી વાર લાગશે? વાર નહીં લાગે, હજી 1.5 કલાક. રાજકોટ થી ભગોડા આવે માતાજી દર્શન કરવા. હા, તો આજ મોકો મળી ગયો તમારે લીધે. તમારે દિન મોકો મળે. હા, એમ હવે કોઈ દિવસ નથી ગયા. છઠ્ઠી વખત જાય છે. કઈ વાંધો નહીં ગાઈસ, આપણે ભગોડા જઈને મળીએ. તો છોકરીઓને રિક્ષા મળી જાય છે, મજા આવે છે. તો ગાઈસ અમે છે ને ભગોડાના પાટે પહોંચી ગયા છીએ, અને ટેક્સીમાં મળી ગઈ છે રિક્ષા. હવે પેલું ઓયું જો પેલી પાછા જાય ને ફ્રીમાં બેહાડી દે. ના, ફ્રીમાં કોઈ ના બેહાડે. રહેવા જમવાની બધી રિક્ષા વાળા 15 રૂપિયા લે. તો ગાઈસ ફાઇનલી તમે પહોંચી ગયા છો મોગલમાના ધામમાં. હે જો હા, કઈ વાંધો નહીં, દર્શન કરી લઈએ. તો ગાઈસ જો પબ્લિક ઓલરેડી અહીંયા છે. તે આ બાજુ છે મંદિર, તો આપણે ચંપલ કાઢીને પેલા દર્શન કરી લઈએ. ઓકે, તો જો પરીએ પ્રસાદી બી લઈ લીધી છે. પ્રસાદીમાં વેરાયટી લીધી છે. આ લેજો એમ કીધું. મેં એમ કીધું કે આ લેજો, આ એમ એમાં બધું આવી જાય મિક્સ. ચાલો લઈ લીધી પરીને અમે પ્રસાદી. તો ગાઈસ અંદર જઈએ છીએ આપણે. હે અંદર શૂટ અલાવ છે? હે અલાવ નથી, તો આપણે અહીંયાથી દર્શન કરાવી દઈએ તમને. તો તમે અહીંયાથી ને દર્શન કરી લો બધા. જો બરોબર છે, ટીકો લગાડી દીધો. જો તો ગાઈસ અમે અંદરથી દર્શન કરી આવ્યા છીએ, અને હવે અહીંયા શ્રીફળ વધારવા આવ્યા છીએ. શ્રીફળ અંદર છે. હા, આ બાજુ વધારવાનું અને આ બાજુ ધરાવવાનું એવું છે. અહીંયા હાથ મોઢું પગ ધોવા વાળું છે. અહીંયા ચપ્પલની બી સુવિધા છે, તમારે મૂકવા હોય ને. મેં મારા ચંપલ એમ જ મૂકી દીધા. બોલ, મને ચિંતા જ નથી મારા ચંપલ ભલે ખોવાઈ જાય. પહેરીને ક્યાં આવી? અહીંયા જૂના પહેરીને આવી છે. હા, ચપ્પલ અહીંયા કાઢી નાખવાના, અહીંયા પહેરીને નહીં આવવાનું, મનાઈ છે. હું ક્યાં પહેરીને ગઈ? હું તો અહીંયા જ ના, અહીંયા જો બધા ના પડ્યા. હા, અહીંયા સુધી અલાવ છે, પછી આગળ નથી અલાવ. લાય આન દઈ દે, આન દઈ દે. હા, પણ આન દઈ દે. અરે જો શ્રીફળ વધેરી નાખ્યું છે. પીઝા આવે, તને બહુ ભાવે?
હા તો બહાર નીકળી જાય હાલ અહીંયાથી. અને અહીંયા જો લખેલું છે મોટા અક્ષરે મોગલ ધામ, જેને બી ફોટો પાડવો હોય એની માટે. હા છે જો લે ફરી વખત ઉતાર. એમાં એવું કે તમારા મોગલમાના દર્શન એવા વ્યવસ્થિત ટાઈમે થઈ ગયા છે. આટલો સમય થઈ ગયો અને અમારા દર્શન એકદમ કરેક્ટ ટાઈમે પહોંચી ગયા છે. ભાવનગરથી તરત વાહન મળી ગયું ને તરત અમે પહોંચી ગયા અહીંયા અને અમે કાંઈ સ્ટીલ કરવા દીધી. હા અને ફોટો પાડતા અહીંયા ફોટો પાડતા કેટલી વાર લાગી છે. હા એમ લાગુ તો પડે ને સ્ટોરી સ્ટેટસ માં ક્યાં. હા પડી ગયો છે અને હું સ્ટોરી માં મૂકી દઉં. હવે થોડું આમ કરી શકીએ બેસી અને થોડુંક આમ રેસ્ટ કરીએ પછી વિચારે કે શું કરું. ભલે અંધારું થઈ જાય વાંધો નથી કારણ કે અમે ચાર છીએ. મજા આવી ગઈ. હું તો રાત્રે આવી ગયા. અમારે ચિંતા જેવું છે ને ભાવનગર છે. હા બરાબર બંધ કરો. ભેળીઓ ને એવું રાખ્યા હોય ને હવન પણ છે. હા આ નવું બન્યું છે એમ કેવું છે તેજલ દીદી નું. અને અમે અહીંયા બેઠવા આવી ગયા. હા આરતી નો સમય ભી થઈ ગયો છે. બેસીએ થોડીક વાર આરામ કરીએ, થોડોક સુકૂન લઈએ અહીંયા હે માતાજી ને? પાસે. હા જો આ ખુલ્લું છે મેદાન, અહીંયા બધા બેઠી છે જો. એવું ફરવા આયા છે ફ્રેન્ડ. જો ભાઈ ફ્રેન્ડ્સ અહીંયા નાના ની હારે જઈને તો આપણે પારેવામાં કાગડા જેવા લાગ્યું. હા એના કરતા આપણી જેવા હારે આપણે જઈને મોજે દરિયા. હા હા બરાબર છે. બધા મારા friend છે, આજે બહાર જમવા આવ્યા છે ને પછી બધાનો ઓહો આપણે તેમ મિત્રની friend circle એ friend circle. હા હા સરસ સરસ કિટી પાર્ટી. હા ગુડિયા સર્કલ. બાય 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 બાય. હા તેજલજી ને ચા નો કોટો પીવો છે. હા ચા વગર મને ચેન ના પડે એ ટાઈપ નો થઈ ગયો છે. હું અંદર જતી રહું એમની જોડે જોડે. હા ભાઈ ચા આપી દેશે. જો બધા બે ગયા છે, પાછળ બી છે પબ્લિક. આમ કરો ચાય ના ના કઈ મેન્શન નથી કરી દે. પરી નહીં નથી કરી પરી. મને એક વખત ખીજાણી છે ને તો હવે એનું નામ પેલા લખું કે પરી નો રહી જવી જોઈએ સ્ટોરી માં મેન્શન થતી. પણ થઈ જવું પડે પછી તો એ થઈ જ જાય. મને તો કરી દીધી. ફાઇનલી ગાઈસ અમે દર્શન કરી લીધા, ચા પી લીધી, બેઠી પણ લીધું. હવે અમે ઘરે જઈએ છીએ. જો કે જવાનું મન નથી થતું તો બી જઈશું અમે. અને અહીંયા જો બધાનું ફોટો સેશન ચાલે છે. અહીંયા બહુ બધાને ફોટા પાડવા ગમે. જો કે અમે બી એટલા જ પાડ્યા છે, આમે જેટલા જ દે. તો મનસે જો સિંગ લઈ લીધી અહીંયા મસ્ત હે ને, પણ મઠડી સિંગ નથી ભાવી. પણ પરીનું દર વખતે જ્યાં પાણીપુરી હોય એની નજર અહીંયા જ હોય. ચોરની નજર સિક્કે એમ પાણીપુરી હોય ને અહીંયા પરી હોય. તો થોડી પાણીપુરી ખાઈ લઈએ ગાઈસ, મને ભૂખ લાગીશ. હવે દેખાણા આરતી બધા થવા માંડી છે ને આરતી ના ટાઈમે આપણે જઈએ છીએ. પાછા દર્શન થઈ ગયા. આ વ્યૂ જો વ્યૂ. વાવ હે તારે આખી હરકી લાગે. પરીની છે ને વાઘણ જેવી લાગે. લાગશે વાર પણ આવશે મજા. રિક્ષા પડી ગઈ છે ફાઇનલી અને હવે કહીએ છીએ પાર્ટી આજે બસ મળે કે ગમે ઈ મળે, જે મળે ઘર મળે મારે હસી. હા હસી પછી ઇકોર મને લાગતું ને મળશે અને એને ઘરે લાગી પડે. હા હા ઠંડી લાગે છે. હો હવે આજે બહુ એટલે બહુ મજા આવી એમ. હા. એમ મને મજા આવી. 4 વાગે ઘરેથી 3:30 પહોંચી નીકળ્યા તો એમાં આવું time તો એલા કાલાંતરીએ પૂછ્યું. હા હા એટલે બરાબર. હા કેટલી મિનિટ? 20 મિનિટ ક્યાંય ઉભા છે. જતી વખતે ક્યાંય ઉભું નથી રહેવું પડ્યું પણ અત્યારે ઉભું રહેવું પડે. છોકરીના મોઢા જો ગરમાઈ ગયેલા.
સ્વેટર પહેરીને બેહી ગયા છીએ બધા. મેં તો સ્વેટર નથી લાવી, ચાદર લાવી છે. અને તે ચાદર સડીને લાવ્યા છે ને વનિતા લાવી છે. 2 જણા સ્વેટર લાવ્યા છે ને અમે ચાદર. મને ઠંડી નથી. હું લાવી. હા એ લાવી તો વાત જોઈ છે કાંઈ વાહન મળે તો હવે જોઈએ શું મળે છે. કારણ કે સાત ઉપર થઈ ગઈ છે. બિચારી સમજો એમના મોઢા જો ધ્યાન રાખજો વહી જાય ને બસ નો જતી રે. તો પરીબેન એ ચાલ દીદી માન અમને એક બસ મળી છે ભાવનગર ની. મસ્ત લાગો છો ડોસીમાં. હા મજા આવી ગઈ. તમને કઈ બસ મળી ગઈ છે અને ભાવનગર મળી છે એટલે બસ ચાલે છે સર કે 1 કલાક કલાક બાર જો થાય ઉપર હોટેલ જેવા. હવે પકડ નાઈસ હા 1 કલાક ને 10 મિનિટમાં અમને પહોંચાડી દીધા છે. 1 કલાક ને 10 મિનિટમાં પહોંચી ગયા. હવે અહીંથી અમે જઈએ જમવા અને મનીષાને ડાયટિંગ છે એટલે એને રાહુલ લેવા આવે છે. ઈ જાશે ઘરે. મારી ગાડી અહીંયા પડી છે ત્યાંથી હું બસ મૂક ના જમવા જશું. હા હા આપી દે. મજા આવે. હા બરાબર. તો કાસ લોકો અમે સીધા આવે જમવા આવતા રહ્યા છીએ. ભગોડા થી આવીને ભૂખ લાગી હતી. હા જમી લઈએ. તારું કહેવત ના મીનિંગ સમજાવે છે. હાથ પગ દોડીને પેટ ગાગરની. હા બરોબર છે. બહુ બધા કહેવત કેતા જયારે નાના હતા ને મમ્મી કહેવત બધી કેતા. હા તો હવે વ્લોગ નું એન્ડિંગ કરી દે. તમને મજા આવી અમારા બ્લોગ માં? ઘરે મજા આવી. હા તો પેલા લોકો પેલા વયા જશે. મળવાના છે પણ કન્ટિન્યુ. પણ ક્યાં મળવાનું છે ને તમને નથી કહેવાનું. હા નેક્સ્ટ વ્લોગ માં મળીશું અમે. પાછો ને વ્લોગ શરૂ કરશું તો લગભગ અમે ના નહીં પેલા એકાદ વ્લોગ આવી જશે ત્યારે તમારું પછી પાછા મળશું. હા હું કામ મળશું એ સ્ટાર્ટ નહીં કે એ જો એ જાણો વ્લોગ જોવો પડશે. હા આજનો વ્લોગ આપણે કરી દઈએ પૂરો. મળીએ નેક્સ્ટ વ્લોગ માં. ત્યાં સુધી ખુશ રહો, હેપી રહો. રાધે રાધે. રાધે રાધે. બાય બાય.